સ્ટુડન્ટ્સ, શ્રવણ એકેડેમિકમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું દર્શન ઇટાટિયા। તો મિત્રો, આજે આપણે દ્રાવણની સાંદ્રતા ppm માં શોધવાની છે, તેના જુદા જુદા એકમો શોધવાના છે અને આ એકમો જે છે અલગ અલગ રીતે આપણને MCQ માં જોવા મળતા હોય છે। પરંતુ આ જે ppm સાંદ્રતા છે, ppm સાંદ્રતા અલગ અલગ એકમમાં આપેલી હોય છે ત્યારે આપણને કયો ઓપ્શન સાચો હોય છે તેની થોડીક ચિંતા થતી હોય છે અને પરીક્ષામાં આપણા માર્ક્સ જતા હોય છે। તો આજે હું તમને ppm માટે અલગ અલગ જે એકમો છે તે તમને સમજાવવા માંગુ છું। તો મિત્રો, ચાલો આપણે શરૂ કરીએ ppm। ppm નો અર્થ થાય છે પાર્ટ્સ પર મિલિયન, એટલે કે જો સીધી રીતે આપણે ગણતરી કરીએ તો દ્રાવણ હંમેશા પાણીમાં બનાવવામાં આવે છે। અમુક આલ્કોહોલમાં હોય છે, અમુક એસિટોનમાં હોય છે, પરંતુ મોસ્ટ ઓફ દ્રાવણ જે છે એ પાણીમાં બનતા હોય છે। દ્રાવણ પાણીની જે ઘનતા છે માત્ર ને માત્ર 1 છે, એટલે આપણે કિલોગ્રામ્સ અને લીટર્સ બંનેમાં લઈ શકીએ છીએ। તો સૌથી પહેલા આપણે ppm શોધવા માટે એકમ શોધવો પડે, તો એકમ લખીએ કે 10⁶ કિલોગ્રામ। 10⁶ કિલોગ્રામ દ્રાવણમાં જો 1 કિલોગ્રામ દ્રાવ્ય પદાર્થ ઓગળેલો હોય તો તેને આપણે 1 ppm સાંદ્રતા કહેવામાં આવે છે। 1 ppm। હવે આપણે અહીંયા 10⁶ છે તેને આપણે એમ જ રહેવા દેશું, પરંતુ અહીંયા કિલોગ્રામને આપણે ગ્રામમાં ફેરવશું। 10⁶ કિલોગ્રામ દ્રાવણમાં 1 કિલોગ્રામ નું આપણે ગ્રામમાં કન્વર્ટ કરશું એટલે 1000 ગ્રામ થશે। તો અહીંયા આપણે 1000 ગ્રામ દ્રાવ્ય પદાર્થ ઓગળેલો હોય તો તેને આપણે 1 ppm સાંદ્રતા છે તેમ કહેવામાં આવે છે। હવે આગળ આપણે 10⁶ અહીંયા 1000, હવે બંનેને આપણે 1000 વડે ભાગી નાખશું તો અહીંયા કિલોગ્રામ ની 6 ઘાત છે, ત્યાં કિલોગ્રામ ની કેટલી ઘાત આવી જશે? 3। સરસ, કિલોગ્રામ ની 3। તો 10⁵ કિલોગ્રામ દ્રાવણમાં કેટલા ગ્રામ દ્રાવ્ય પદાર્થ ઓગળેલો હોય? તો 1 ગ્રામ દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો હોય તો તેને આપણે 1 ppm છે તેમ કહેવામાં આવે છે। આટલી આપણે ખબર પડી ગઈ। હવે અહીંયા 10⁵ કિલોગ્રામ એટલે કેટલા કિલોગ્રામ થશે? 1000 કિલોગ્રામ। તો આપણે 1000 કિલોગ્રામ ને દ્રાવણમાં ઓગાળતા કેટલા ગ્રામ દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો હોય છે? તો કે 1 ગ્રામ। 1 ગ્રામ દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો હોય તો તેને આપણે કહેવાય 1 ppm। બરાબર છે? આ અલગ અલગ દ્રાવણ અને દ્રાવ્યની જે પણ તેનો જથ્થો છે એ 1000 વડે ભાગવાથી તેની સાંદ્રતા 1 ppm જેટલી આપણને જોવા મળે છે। હવે આપણે અહીંયા 1000 કિલોગ્રામ થઈ ગયું છે, એને આપણે પાછું ભાગશું, અથવા તો 1 ગ્રામ છે, અહીંયા આપણે 1000 કિલોગ્રામ રાખીએ। 1000 કિલોગ્રામ દ્રાવણમાં ગ્રામને આપણે કન્વર્ટ કરશું મિલીગ્રામમાં, તો 1 ગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ થાય? 1000 મિલીગ્રામ। સરસ, તો 1000 મિલીગ્રામ દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો હોય તો તેને કહેવાય આપણે 1 ppm। સરસ, હવે બંને જગ્યાએ 1000 આવી ગયા છે, તો આપણે પાછા એને 1000 વડે ભાગશું એટલે અહીંયા થશે આપણી પાસે 1 કિલોગ્રામ દ્રાવણમાં 1 મિલીગ્રામ દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો હોય તો તેને આપણે 1 ppm દ્રાવણ કહેવામાં આવે છે।
આ રીતે આપણે લીટરમાં લેવું હોય, મેં તમને અગાઉ પણ કીધું પાણીની સાંદ્રતા 1 છે, મોસ્ટ ઓફ દ્રાવણ પાણીમાં બનાવવામાં આવે છે, એટલા માટે દ્રાવ્ય પદાર્થને પાણીમાં ઓગાળશું ત્યારે તેની ઘનતા આપણને 1 જોવા મળે છે. હવે અહીંયા આપણે કિલોગ્રામની જગ્યાએ આપણે લીટરમાં લેવાનું છે અને આ રીતે આપણે અલગ અલગ એકમો શોધવાના છે. ચાલો મિત્રો, હવે આપણે ppm છે તે લીટરમાં લેવાની થશે, એટલે કે 1 લીટર દ્રાવણમાં જો 1 મિલીગ્રામ દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો હોય તો તેને આપણે 1 ppm દ્રાવણ કહેવામાં આવે છે. એટલે ppm નું સૂત્ર શું થશે આપણી પાસે? ppm is equal to બે રીતે લખી શકાય કે 1 મિલીગ્રામ એટલે કે મિલીગ્રામ ઇન્ટુ કિલોગ્રામ, કેજી પણ લખી શકાય. ppm is equal to લીટરમાં લેવું હોય તો મિલીગ્રામ અપોન લીટર. સરસ, આ બે સૂત્ર આપણને જોવા મળ્યા છે. બરાબર છે. ppm is equal to 1 મિલીગ્રામ દ્રાવ્ય પદાર્થ 1 કિલોગ્રામ દ્રાવણ પદાર્થમાં જ્યારે ઓગાળવામાં આવે છે ત્યારે બનતા દ્રાવણની સાંદ્રતા 1 ppm છે તેમ કહેવાય છે. અને જ્યારે 1 મિલીગ્રામ દ્રાવ્ય પદાર્થ જો 1 લીટર દ્રાવણમાં ઓગાળેલો હોય ત્યારે બનતા દ્રાવણની સાંદ્રતા 1 ppm છે તેમ કહેવામાં આવે છે. એટલે બે સૂત્ર આપણી પાસે આવી ગયા. ભૂલ પડે નહીં કે મિલીગ્રામ ઉપર જ આવશે, નીચે તમારો જથ્થો વધારે છે, ઉપર દ્રાવ્ય પદાર્થ છે, ઉપર છે દ્રાવ્ય પદાર્થ છે અને નીચે જે છે દ્રાવણ છે. બરાબર, જેનો જથ્થો વધારે હોય તે નીચે આવશે તો જ ppm ની સાંદ્રતા ઓછી હોય ને. એટલે હંમેશા યાદ રાખવાનું કે ppm ની સાંદ્રતા છે ખૂબ જ ઓછી હોય છે અને તે સાંદ્રતા મેળવવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે જે સાંદ્રતા શોધવાની છે તે માઇક્રોગ્રામમાં શોધવાની છે. એના માટે પણ કેલ્ક્યુલેશન છે. ગ્રામને આપણે માઇક્રોગ્રામમાં ફેરવશું, પછી ગ્રામને આપણે મિલીગ્રામમાં ફેરવશું, મિલીગ્રામનું માઇક્રોગ્રામમાં કેવી રીતે રૂપાંતર થાય છે તે આપણે જોવાનું છે. તો આપણે આગળ જોઈએ કે જો મારી પાસે 1 ગ્રામ દ્રાવણ હોય, 1 ગ્રામ દ્રાવણ હોય તો તેમાં કેટલા મિલીગ્રામ દ્રાવ્ય પદાર્થ હોય? 10⁶ મિલીગ્રામ. અથવા તો આપણી પાસે લખી શકીએ કે 10⁶ જેટલા માઇક્રોગ્રામ પદાર્થ ઓગાળેલા છે. બરાબર. હવે આને હું 1000 વડે ભાગીશ તો આને પણ 1000 વડે ભાગશું એટલે આ મિલીગ્રામ છે શેમાં રૂપાંતર થશે? 1 ગ્રામના મિલીગ્રામ કેટલા થશે આપણને? 1 મિલીગ્રામ જેટલું જોવા મળશે. એટલે 10⁻³ માઇક્રોગ્રામ લખશો અહીંયા. તો અહીંયા કેટલા આવશે? 1 મિલીગ્રામ દ્રાવણ. સમજાય મિત્રો? તો આપણી પાસે એક બીજું સૂત્ર મળ્યું કે 1 મિલીગ્રામ દ્રાવણની અંદર કેટલા ગ્રામ દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો હોય? તો 10⁶ ગ્રામ ઓગાળેલો હોય છે. પરંતુ આપણે હવે લીટરમાં લઈએ. અહીંયા આપણે લીટરમાં લીધું હતું તો 1 લીટરના કેટલા ml થાય? 1000 ml થાય દ્રાવણમાં. તો 1 મિલીગ્રામના માઇક્રોગ્રામ કેટલા થયા? 10⁻³ ગ્રામ માઇક્રોગ્રામ. સરસ. એટલે આપણે લખી શકાય 10⁻³ એટલે 1000 લખી શકાય ને? 1000 માઇક્રોગ્રામ લખી શકાય. તો મને કયો અહીંયા પણ 1000 છે, અહીંયા પણ 1000 છે, 1000 વડે ભાગશું એટલે શું મળશે? 1 મિલીગ્રામ દ્રાવણમાં કેટલા માઇક્રોગ્રામ દ્રાવ્ય પદાર્થ દ્રાવ્ય થયો હશે? 1 માઇક્રોગ્રામ. સરસ, 1 માઇક્રોગ્રામ
ત્યારે તેની ppm કેટલી હશે 1 ppm. એટલે આપણે બીજું સૂત્ર લખી શકીએ કે ppm is equal to શું લખી શકીએ 1 માઇક્રોગ્રામ છેદમાં મિલીલીટર. ત્રીજું સૂત્ર આપણે મળી ગયું. બરાબર છે. 3 સૂત્રો થયા. હવે આપણે ચોથું સૂત્ર શોધવાનું છે, તેની ચર્ચા આપણે કરીએ છીએ. આ ચર્ચામાં આપણે ચોથું સૂત્ર છે એ આપણે ક્યુબિક ઘન પદાર્થ સીસી માં રૂપાંતર કરીને આપણે 1 ppm શોધવાનું છે. હવે આપણે એક એવું પાત્ર લેવાનું છે કે તેના આધારે આપણે સીસી માં રૂપાંતર કરીને ppm શોધવાનું છે. તો આપણે કહી શકીએ કે 10 સેન્ટીમીટર પહોળાઈ, 10 સેન્ટીમીટર લંબાઈ અને 10 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતું એક પાત્ર છે. 10 સેન્ટીમીટર ઊંચાઈ, 10 સેન્ટીમીટર લંબાઈ અને 10 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતું એક પાત્ર છે. આ પાત્રની અંદર કુલ કેટલા લીટર પાણી સમાઈ શકે? તો 1 લીટર પાણી સમાઈ શકે છે. 1 લીટર પાણી સમાઈ શકે. તો આપણે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર કરશું એટલે અહીંયા કેટલા ક્યુબિક મળશે આપણને 10⁻³ એટલે કે 10⁻³ જેટલી મળશે. એટલે કે 1000 ક્યુબિક ઘનમાં કેટલા લીટર પાણી સમાઈ શકે? તો કે 1000 ml પાણી સમાઈ શકે. 1 લીટર બરાબર કેટલા ml થાય? 1000 ml થાય. તો આપણે અહીંયા બંનેને 1000 વડે ભાગી નાખશું એટલે કેટલા મળશે આપણને? 1 સેન્ટીમીટર ઘન ઇઝ ઇક્વલ ટુ 1 ml થયું. બરાબર છે. તો 1 સેન્ટીમીટર ઘન બરાબર 1 મિલીલીટર થાય છે. તો આપણી પાસે ppm મળશે. તો આપણે કહી શકીએ કે 1 મિલીલીટર ઇઝ ઇક્વલ ટુ 1 ક્યુબિક સીસી થશે. બરાબર. તો ppm નું સૂત્ર શું મળશે આપણને? ppm ઇઝ ઇક્વલ ટુ માઇક્રોગ્રામ ઇન્ટુ સીસી. બરાબર છે. ચોથું સૂત્ર મળ્યું આપણને માઇક્રોગ્રામ ઇન્ટુ સીસી. આટલી ખબર પડી ગઈ મિત્રો. હવે જુઓ 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર ના ડેસીમીટર કેટલા થાય? 1. એટલે આપણે અહીંયા 1 ડેસીમીટર કહેશું 1 dm. પછી આના કેટલા dm થશે? 1 dm. અને આના કેટલા થશે? 1 dm ઇઝ ઇક્વલ ટુ કેટલા ml પાણી થશે? 1000 ml પાણી થશે. તો અહીંયા આપણે લખી શકીએ 1 ડેસીમીટર ઘન ઇઝ ઇક્વલ ટુ 1000 ml પાણી થયું. તો આ રીતે 1 ડેસીમીટર ઊંચાઈ, 1 ડેસીમીટર પહોળાઈ અને 1 ડેસીમીટર લંબાઈનું એક પાત્ર છે, તેમાં 1 લીટર પાણી સમાઈ શકે. તો ppm કેટલી થશે? 1 માઇક્રોગ્રામ ઇન્ટુ 1 ડેસીમીટર નો ઘન. એટલે ચોથું સૂત્ર મળી ગયું આપણને. તો આ રીતે આપણી પાસે 4 સૂત્ર મળ્યા છે. ppm is equal to milligram upon kilogram, ppm is equal to milligram upon liter, ppm is equal to microgram પ્રતિ લિટર, ppm is equal to microgram upon cc અને ppm is equal to microgram upon ડેસીમીટર ઘન. તો પરીક્ષામાં તમારે પ્રશ્ન સાંદ્રતાનો પૂછાય. આ 5 પ્રકારના તમારે એકમો આપેલા હોય, એમાંથી નીચેનામાંથી કયો એકમ સાચો નથી, તો આપણે સાચો એકમ નથી તે શોધીને બતાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ppm સાંદ્રતા તમને સરળતા